ચૂંટણી બાદ જાણે કે ક્ષત્રિય આંદોલન વેગ પકડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને આજે આ આંદોલનમાં ફરી એક નવો વળાંક જોવા મળ્યો। જી હા, જેમાં આંદોલનમાં સરકાર સામે પડેલા પદ્મિનીબા વાળા દ્વારા એક વિડીયો જે છે તે શેર કરવામાં આવ્યો હતો અને તેમાં તેઓએ જણાવ્યું છે કે અમે ક્ષત્રિય મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવામાં આવ્યા છે અને ત્યારબાદ આ મામલે ક્ષત્રિય મહિલાઓ મેદાને આવી છે અને પદ્મિનીબા વાળાના નિવેદનને વખોડી નાખ્યું છે, જેમાં પ્રજ્ઞાબા, રેખાબા અને ગીતાબાએ ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી છે। તો ક્ષત્રિય મહિલાઓએ શું વાત કરી તે જોઈએ મારા ખાસ અહેવાલમાં। ક્ષત્રિય આંદોલનના આટાપાટા અલગ અલગ ક્ષત્રાણીઓ અલગ અલગ વાત કરી છે, ત્યારે હાલ ખાસ કરીને જે પદ્મિનીબાનો જે ઓડિયો ને વિડીયો વાયરલ છે તેને લઈને પ્રજ્ઞાબા છે તેમને પત્રકાર પરિષદ કરી છે, તેમના સાથે છે બેન અગાઉ બી આપણે આંદોલન બાબતે વાત થઈ ચૂકી છે। હાલ જે પદ્મિનીબા છે તે સીધી રીતે કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને માફ કરી દીધા છે, શું માનવું? પરસોત્તમ રૂપાલાને માફ કરવાની જે કંઈ બોલ્યા છે એ માફ કરવાને લાયક શબ્દો જ નથી, એટલે માફ કરવામાં એમને આવશે જ નહીં। અને પદ્મિનીબા કોણ છે જે એને માફ કરે? એને કોઈ હક જ નથી પદ્મિનીબાને કે એને માફી આપી દે, અને એ સમજો બોલે છે તો સમાજ શું એને સ્વીકારશે? કોઈ પણ આ વસ્તુ સ્વીકારવા તૈયાર જ નથી, અને આજથી અમે લોકો પદ્મિનીબાનો બહિષ્કાર કરીએ છીએ। તો બેન, પરસોત્તમ રૂપાલાને સમાજમાંથી એવી આંદોલનમાંથી કોણ માફી માંગશે તો માફ કરશે, એવો કોઈ નિર્ણય બેન? પરસોત્તમ રૂપાલા જ્યાં સુધી ઘરમાં બેસી નહીં જશે ત્યાં સુધી આખો સમાજ એને માફ નહીં કરે, અને માફ કરવાનો કોઈ રાઈટ જ નથી, કોઈને પણ માફ કરવા માટે એને રાઈટ નથી। કારણ કે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા છે એ અમારી અસ્મિતા ઉપર બોલ્યા છે, અને એ શબ્દો એવા છે જેના હિસાબે એને માફી આપવામાં આવતી જ નથી, અને એના માટે આખો સમાજ એક છે। અને અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ સ્વયંભૂ આંદોલન ચાલી રહ્યું છે, એટલે એ માફી આપવા માટે અમારી પાસે કોઈ રાઈટ જ નથી, અને અમે તો આપશું જ નહીં। આગળની બેન રણનીતિ શું હશે હવે? એ તો પડશે એવા દેવાશે એવું છે, પણ અમે શાંતિથી બેસશું નહીં। રેખાબેન, આપને પૂછવા માંગીશ ખાસ કરીને કે જે પદ્મિનીબાએ હાલ કીધું છે કે માફી આપી દીધી છે, ક્ષત્રાણી છો, શું કહેવા માંગો? જેના માફી તો આજે નહીં કાલે નહીં, ને પદ્મિનીબાનો હક જ ના થાય ને, આમાં કોઈ રીતે એનો હક નહીં બનતો કે ચલો માફ કરી દે। એ એક વ્યક્તિ તો છે નહીં, આખા સમાજમાં આજે આખું સમાજ આજે રોડ ઉપર બધી બહેનો આવી ગયા છે, તો એ બને બધી બહેનોની શું ગણતરી ગણવાની? ખાલી પદ્મિનીબા જ ખાલી એક છે ગણતરીમાં, બાકી બીજા કોઈ નથી બહેનો? મારું એક જ કહેવાનું છે કે ના, આખા સમાજના બહેનો એમ કહે ને કે ના, હવે અમે માફ કરી તો જ માફી મળશે, ન કરતા આજે નહીં કાલે નહીં। અમે લડા ઊંધી છેટ ઊંધી તૈયાર છીએ, જ્યાં સુધી લડાશે ત્યાં સુધી। ગીતાબેન, આપને પૂછવા માંગીશ, અલગ અલગ લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે, પદ્મિનીબેન માત્ર પદ્મિનીબેનનો જ વિરોધ થઈ રહ્યો છે, કેમ? જ્યારે જે લોકો બોલ્યા છે ત્યારે અમે એ લોકોનો વિરોધ કર્યો જ છે। તમે કોના સંકલન સમિતિના સમર્થનમાં છો? તમે પોતે આંદોલન ચાલો છો? લોકો જાણવા માંગે છે કે એક્ઝેક્ટલી ક્ષત્રાણીઓ શું કરી રહી છે આંદોલન? અમે સમાજના સમર્થનમાં છીએ। સંકલન સમિતિ જો સમાજના સમર્થનમાં નિર્ણયો લે તો અમે સમાજની સાથે છીએ, સમાજ સંકલન સમિતિની સાથે છે તો અમે સમાજ સાથે છીએ, એટલે આડકતરી રીતે અમે સંકલન સમિતિને સપોર્ટ કર્યો કહેવાય, બરાબર। પણ સંકલન સમિતિ જો વિરુદ્ધ દિશામાં કામ કરશે કે માફી આપવાનું કહેશે કે આ તો અમે એની સાથે બિલકુલ નથી, તો અમે અમારી રીતે સ્વતંત્ર જ લડાઈ લડશું, પણ માફીની ફિરાકમાં અમે નથી। માફી રૂપાલાએ માગવી જોઈએ એવું કોઈ એને કામ નથી કર્યું। અમુક વાક્યો હોય, અમુક શબ્દો હોય, એની માફી ક્યારેય ન હોય। એ તો અમારા એક રાજમાતાએ પહેલાં પણ કીધેલું કે અમુક ભૂલની માફી ન હોય। છેલ્લો સવાલ આપને પૂછવા માંગીશ બેન, તૃપ્તિબેન અલગ વાત કરી રહ્યા છે, અલગ પ્લેટફોર્મ પર છે, સંકલન સમિતિ છે, પદ્મિનીબેન છે, આપ છો, એક્ઝેક્ટલી લોકો બી જાણવા માંગે છે, અગાઉ બી પૂછ્યું હતું શું થઈ રહ્યું છે? ઇલેક્શન લડી રહ્યા છે, જીતવાના અણસાર છે, લોકો પૂછી રહ્યા છે કે આંદોલન અલગ અલગ જગ્યાએથી અલગ અલગ લોકો લડી રહ્યા છે, તો એક્ઝેક્ટ શું છે? આંદોલન પહેલાં જે સ્ટાર્ટ થયું એ સમજો કે અમે લોકો સેમડા ગેટ ગયા હતા, ત્યાંથી અમારો વિરોધ ચાલુ થયો, અને ત્યાંથી આંદોલન ચાલુ થયું, અને અમને ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા। એ જ્યારે વિડીયો બહાર પડ્યો ત્યારે અમારે કોઈને કહેવા નથી જવું પડ્યું, અને ભાઈઓ પોતે જ તે રસ્તા પર આવી ગયા અને રસ્તા પર આંદોલન ચાલુ થઈ ગયું છે, એટલે સ્વયંભૂ આંદોલન થઈ ગયું છે।
તો સ્વયંભૂ આંદોલન છે તો પછી એમાં અલગ અલગ પાર્ટ જે બધા કહી રહ્યા છે કે અલગ અલગ પાર્ટ પડી ગયા છે, તો બધાનું આંદોલન કરવાની રીત અલગ અલગ છે. બાકી પાર્ટ પડી ગયા છે એવું તો હું ન કહી શકું. અને પદ્મિનીબા રાણા જે છે એ આજે જે બોલ્યા છે કે અમે એને માફ કરી દીધા, તો પદ્મિનીબા રાણાને કોઈ રાઈટ જ નથી એને માફ કરવાનું. અને જે લોકો અત્યારે નાના નાના દીકરાઓ પણ રસ્તા પર આવીને આંદોલન કરી રહ્યા છે, નાની નાની દીકરીબાઓ બી રસ્તા પર આવીને આંદોલન કરી રહ્યા છે, તો આ બધું જે થઈ રહ્યું છે એ શું પદ્મિનીબાએ કીધું તું ત્યારે થયું છે? એની રીતે એની મેળે જ થયું છે. તો પદ્મિનીબા જે કહી રહ્યા છે કે કોઈ પણ, હું કહું કે તૃપ્તિબા કે જે બી કોઈ કહે છે, એનાથી આંદોલન બંધ થશે નહીં. અને અમે લોકો પણ આંદોલન જ્યાં સુધી રૂપાલા ઘરમાં નથી બેસી જતા ત્યાં સુધી, મારે અગર એના માટે મરવું પડશે તો હું મરી જઈશ, પણ આંદોલન બંધ થવા નહીં દઉં. તો ચોક્કસથી જોયું કે જે પદ્મિનીમાનો વિડીયો વાયરલ થયો હતો તેમાં તેમણે જણાવ્યું હતું કે પરસોત્તમ રૂપાલાને અમે માફ કરી દીધા હતા, પરંતુ ગીતાબા હતા, રેખાબા હતા અને પ્રજ્ઞાબા હતા, તે લોકોના કહેવું છે કે ચોક્કસથી કે અમે કોઈ પણ રીતે તેમને માફ કરવાના નથી. જોવું રહ્યો આંદોલન ક્યાં પહોંચે છે. કેમેરામેન રાજેન્દ્ર સાથે જાવેદ સૈયદ, અમદાવાદ. જય માતાજી, હું ગીતાબા પરમાર, ક્ષત્રિય કરણી સેના મહિલા અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ. આંદોલન ચાલતું હતું, આંદોલનમાં એક મતદાર આવી રહ્યા છે, તમને ભેગા થઈને જોવાની જાહેરાત કરી, જોહર થઈ શકે નહીં, આંદોલન રૂપાલા આવી જતું, પછી છવ્વીસ સીટો પર ભારતીય જનતા પાર્ટી મતદાન કરવાની વાત થઈ, મતદાન પૂરું થયું, કેટલીક સીટો પર વાત થઈ, પછી જે માત્ર રૂપાલાનું વિરોધ હતો એમાં નિર્ણય મળ્યો હતો, તો સ્થિતિ એ આવી, આંદોલનમાં ભાગલા પડી ગયા. કેટલાક લોકો કહે છે આંદોલનને વિરામ અપાય છે, પદ્મિનીબાવાળા હંમેશા લઈને રૂપાલાને માફ કરી રહ્યા છે. આ ઘટનાક્રમો તમે કહી દીધું. આ ઘટનાક્રમમાં અમે લોકો એ રીતે અમારો ઓપિનિયન આપીએ છીએ કે પદ્મિનીબા વાળા જે છે એને પહેલાં આપ બધા સાક્ષી જ છો કે કેવી રીતે એ બધા ઉપર આક્ષેપો કરતા હતા અને કોઈ બીનો વિરોધ કરતા હતા. તો આજે પદ્મિનીબા વાળા જે છે એણે એવું કીધું કે અમે નારી શક્તિ રૂપાલા સાહેબને માફી આપી છે, રૂપાલાભાઈને માફી આપીએ છીએ. તો એટલે અમારે આ કોન્ફરન્સ કરવી પડી કે નારી શક્તિમાં અમે પણ આવી જાય છીએ. તો નારી શક્તિ, સમગ્ર નારી શક્તિ રૂપાલાભાઈને માફી નથી આપતી, એ કોઈ વ્યક્તિગત રીતે માફી આપેલી છે. તો અમારા તરફથી અમે રૂપાલા સાહેબને ક્યારેય માફ નથી કરવાના. જ્યારે રૂપાલાભાઈ ઘરે બેસી જશે રાજકારણમાંથી ત્યારે અમે એને માફ કરશું. અમે તો હજી આપના માધ્યમથી પણ કહીએ છીએ રૂપાલાભાઈને કે આપ સમજી વિચારીને રાજીનામું આપી દો અને આપનું પણ માન સન્માન જળવાઈ રહે અને અમારું પણ માન સન્માન જળવાઈ રહે તો સારું છે. બાકી અમે ત્યાં સુધી તો નથી જ બેસવાના જ્યાં સુધી આપ રાજકારણમાંથી નહીં નીકળી જાઓ. જો આપણે આ 4મી તારીખ છે રિઝલ્ટની, અને 4મી તારીખ પછી રૂપાલા સાહેબ જો જીતી જાય છે તો અમારા લોકોનું ત્યાં જ રાજકોટ મુકામે જ અમે ધરણા પ્રદર્શન કરશું. કારણ કે રૂપાલા સાહેબ જીતે એવી તો કોઈ સ્થિતિ છે જ નહીં. રૂપાલા સાહેબ જીતશે ને તો પણ ઈવીએમ મશીનથી જીતશે. કારણ કે અમારા ભાઈઓએ, બધા વડીલોએ એટલી બધી મહેનત કરી છે રાજકોટમાં કે રાજકોટના સૂત્રો અમારા કહે છે કે રૂપાલા કોઈ દિવસ જીતી ના શકે. સંપૂર્ણ મતદાન, થોડા પર્સન્ટેજને બાદ કરતાં સંપૂર્ણ મતદાન છે રૂપાલા સાહેબ વિરુદ્ધ થયું છે. અને એ અમારા પાસે સાચા રિપોર્ટ છે. કારણ કે અમે છીએ મતદાન કરવાવાળા અને અમારી સાથે ઘણા બધા સંગઠનો જે બીજી કાસ્ટના છે એ પણ અમારી સાથે છે અને એ લોકોએ પણ રૂપાલા સાહેબ વિરુદ્ધ મતદાન કર્યું છે. જો રૂપાલા સાહેબ જીતી જાય છે તો એ મતદાનનો પણ અમે સંપૂર્ણપણે બહિષ્કાર, વિરોધ કરશું. કારણ કે એ ઈવીએમ મશીનમાં જ ખોટ હશે અને ભાજપની જ કોઈ રણનીતિ એવી હશે, કાવા દાવા હશે કે જેના લીધે રૂપાલા સાહેબ જીતી જશે. બાકી રૂપાલા સાહેબને જીતવાનો કોઈ ચાન્સ છે જ નહીં. જોની વચ્ચે એવું લાગે કે આંદોલન હવે જોની તોની વચ્ચે જ રહી ગયું છે. આવું થશે તો આવું થશે, આવું થશે. આમ નક્કર કેમ નથી આવતા બધા લોકો એક પ્લેટફોર્મ પર? રાજકોટમાં અમે ધરણા પ્રદર્શન કરીશું કે કયા મેજોરિટીના ધરણા, કયા મેજોરિટી? સોરી,
ધરણા કયા સંસ્થાના લીધે હેઠળ ધરણા છે તમારા? જી, અમારા ક્ષત્રિય કરણી સેનાના નેજા હેઠળ હશે અને સંકલન સમિતિને પણ અમે રિક્વેસ્ટ કરશું કે અમારી સાથે અમને સાથ સહકાર આપે. અમારા સમાજના ભાઈઓને પણ અમે વિનંતી કરશું, બહેનોને પણ વિનંતી કરશું, બધા આપે. અને જો કોઈ નથી આપતું તો અમે અમુક બહેનો જે છે નક્કી કરેલા એ બહેનો તો અમે ધરણા આપશું. અને ત્યાંથી પણ સંતોષ નહીં મળે તો અમે દિલ્હી જંતર મંતર ઉપર જઈને ધરણા આપશું. પણ અમે છેલ્લા શ્વાસ સુધી રૂપાલા સાહેબ માટે લડતા રહેશું. આપનું બેનર ક્ષત્રિય સંકલન સમિતિ સાથે છે? જો સંકલન સમિતિ એની રીતે કામ કરે છે, અમે અમારી રીતે કામ કરીએ છીએ. ભૂતકાળમાં પણ ભગતસિંહ અને ગાંધીજી બંને આંદોલન કરતા હતા, તો સંકલન સમિતિ એની રીતે કરે છે. અમારા વિચારોના મતભેદ છે પણ અમે આમ પ્લેટફોર્મ એક છે. અમારું એક લક્ષ્ય એક છે કે રૂપાલાને ઘરે બેસાડવાના. બેન